છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલર ખરીદવાનો ક્રેઝ વધ્યો છે, જેને ધ્યાનમાં લઈને ગ્રાહકોને આકર્ષવા માટે ફોર વ્હીલર કંપનીઓ આકર્ષક ઓફરો કરી રહ્યા છે। ટોયોટા કંપનીએ પણ ગ્રાહકોને ફાયદો થાય તેવી એક આકર્ષક ઓફર મૂકી છે। આ આકર્ષક ઓફર અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ઘરે બેઠા માહિતી મળે તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે મંગળવારે ટોયોટા કંપનીના શોરૂમ ધીર ટોયોટાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ધીર ટોયોટાના સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું કે આ ઓફરમાં 4.99% વ્યાજદરે ટોયોટા ફાઇનાન્સ તરફથી ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। સામાન્ય રીતે ફોર વ્હીલર કારની લોન 10%ની આસપાસ ગ્રાહકોને બેંકો તથા અન્ય ફાઇનાન્સમાંથી ઉપલબ્ધ બનતી હોય છે, પરંતુ ટોયોટાની જ ટોયોટા ફાઇનાન્સ કંપનીએ ગ્રાહકોને ફાઇનાન્સમાં 50%નું વળતર આપવાનો એટલે કે ફાયદો આપવાની સ્કીમ ઉપલબ્ધ કરી છે। આ સ્કીમ ટોયોટાના અર્બન ક્રુઝર હાઈરાઇડરના જ મોડલોમાં આ સ્કીમ લાગુ પડશે તેમ ધીર ટોયોટાના સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ જણાવ્યું છે। વધુમાં જિગ્નેશ ચાવડાએ ઉમેર્યું હતું કે ટોયોટાનું અર્બન ક્રુઝર હાઈરાઇડર મોડલ ખૂબ જ લોકપ્રિય બન્યું છે, જેને કારણે અર્બન ક્રુઝર હાઈરાઇડરની માંગ વધી છે। ટોયોટા કંપની તરફથી અર્બન ક્રુઝરમાં 2 મોડલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં એક પેટ્રોલ ઈએમટી મોડલની એક્સ શોરૂમ કિંમત 10.99 લાખ છે। આ પેટ્રોલ ઈએમટી મોડેલ 21.11ની એવરેજ આપે છે। આ ઉપરાંત અર્બન ક્રુઝર હાઈરાઇડરનું બીજું મોડેલ હાઇબ્રિડ છે, તેમજ આ મોડેલ ઓટોમેટિક છે। આ હાઇબ્રિડ મોડેલ 27.97ની એવરેજ આપે છે। વધુ એવરેજ આપવાનું કારણ જણાવતા સેલ્સ મેનેજરે કહ્યું હતું કે આ મોડેલમાં બેટરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ બેટરી ચાલુ ગાડીએ ચાર્જ થાય છે, જેને કારણે આ ઓટોમેટિક હાઇબ્રિડ મોડેલ 27થી 28ની એવરેજ આપે છે, તેમજ બેટરીમાં પણ કંપની તરફથી 8 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે। આ અર્બન ક્રુઝર હાઈરાઇડરનું બેઝિક મોડેલ 16.77 લાખમાં મળે છે। આ ઉપરાંત સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું કે અર્બન ક્રુઝર હાઈરાઇડરના પેટ્રોલ ઈએમટી મોડેલ અને ઓટોમેટિક હાઇબ્રિડ મોડેલમાં તમામ પ્રકારના ફીચર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં પુશ બટન, ઓટો એસી, ઓલ પાવર વિન્ડો, સેફ્ટી માટે 6 એરબેગ અને એબીએસ અને EBD એટલે કે બ્રેકિંગ સિસ્ટમ, તેમજ 4 ડિસ્ક બ્રેક, 373 લીટરની બૂટ સ્પેસ, 210 ગ્રાઉન્ડ ક્લિયરન્સ સહિતની લગભગ તમામ ફીચર્સ આપવામાં આવી રહી છે। સામાન્ય રીતે અન્ય કંપનીઓ કરતાં ટોયોટા કંપની ટોપ લેવલ ઉપર છે। ટોયોટા ફોર વ્હીલર આપણા ઘરમાં હોવું એક ક્રેડિટ છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટોયોટાના ચાહકોને ઘર આંગણે ટોયોટા ગાડી મળી રહે તે માટે કંપનીએ જામનગર ખાતે જ ધીર ટોયોટાના નામથી ટોયોટાનો શોરૂમ છેલ્લા 3 વર્ષથી શરૂ કર્યો છે। આ શોરૂમ ખાતે જ ટોયોટાની સર્વિસ અને પાર્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ ટોયોટાની સ્કીમ અને ફીચર્સ અંગે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા ધીર ટોયોટા ખાતે આવ્યા છે। ખાસ કરીને ધીર ટોયોટા જે છે એ ટોયોટાની ડીલરશીપ ધરાવે છે, ડિસ્ટ્રીબ્યુટર છે જામનગર અને હાલારના, અને ખાસ કરીને મોટો શોરૂમ છે। અને તેમને ખ્યાલ છે કે ટોયોટા જે ગાડી હોય છે, ફોર વ્હીલ હોય છે, એમાં કાંઈ કહેવાપણું જ ન હોય, એ ક્રેડિટવાળી ગાડી છે। અને ખાસ કરીને એમને એક આ સમર સ્કીમ મૂકી છે। ખાસ કરીને લોકો વધારે પડતું લોન ગાડી તો લેતા હોય છે, પણ વ્યાજ વધારે ભરતા હોય છે, એટલે કે વ્યાજનો ઇન્ટરેસ્ટ ઊંચો હોય છે, પણ આ લોકોએ આ 50% વ્યાજના દરે વર્કઆઉટ શરૂ કર્યું છે, એટલે કે 4.99% વ્યાજના દરે એને જે ટોયોટાની 2-3 જે ફોર વ્હીલર છે કે જે મોડલ છે એની અંદર એક ફાઇનાન્સની સુવિધા આપી છે, ખાસ કરીને 4.99%ના વ્યાજ દરે। અને ખાસ કરીને જે ગાડી જે વધારે પડતી ચાલી છે માર્કેટની અંદર એવી ધીર ખાસ કરીને ટોયોટાની જે અર્બન ક્રુઝર હાઈરાઇડર ગાડી વધારે માર્કેટમાં ઉપડી છે, એટલે એની ગંભીરતા લઈ એને ધ્યાનમાં લઈ લોકોએ વધારે વ્યાજ ન પડવું પડે, વધારે ઇન્ટરેસ્ટ ન દેવું પડે, એટલે ખાસ કરીને ટોયોટાની જ ફાઇનાન્સ કંપની છે એમણે એક ઓછા વ્યાજ દરે ગ્રાહકોને એકદમ સરળતાથી આ ગાડી મળી પણ જાય અને ઓછો વ્યાજદર ભરવો પડે એવી એક સુવિધા ઊભી કરી છે। તો આપણી સાથે જે સેલ્સ મેનેજર છે ધીર ટોયોટાના એવા જિગ્નેશભાઈ ચાવડા આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કાંઈ સ્કીમ કરી છે કયા મોડેલ ઉપર કરવામાં આવી છે? અર્બન ક્રુઝર હાઈરાઇડર છે, કિંમત છે એ ક્યાંથી શરૂ થાય છે? કંપનીએ જેમ અત્યારે ટોયોટા ફાઇનાન્સની એક સ્કીમ બહાર પાડી છે 4.99ની સ્કીમ, એ અત્યારે એકચ્યુઅલી એવું છે કે જે જામનગરમાં જે અત્યારે મીન્સ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એની સામે અત્યારે ટોયોટા ફાઇનાન્સે
4.99ની સ્કીમ કરી છે. આપણે અત્યારે જે પેટ્રોલ નિયો ડ્રાઈવ આવે છે, જે બેઝિક મોડલ છે EMT, એક એમાં, અને બીજી એક હાઇબ્રિડ છે કે જે અત્યારે કંપની અત્યારે મેઇન પીચ કરે છે, S મોડલ. આ બંનેમાં સ્કીમ છે. જેમ કે આપણું જે બેઝિક મોડલ છે એ અત્યારે 10.99 લાખ રૂપિયાથી સારું થાય છે. એક શોરૂમ કિંમત છે કે જે 11 લાખ રૂપિયા છે. એમાં આપણે 3 વર્ષનો આપણે કંપની અત્યારે આપે છે અત્યારે ટેન્યોર, અને 4.99ની સ્કીમ છે. પ્લસ આપણું જે અત્યારે અર્બન ક્રુઝર હાઈરાઇડર જે છે એની અંદર અત્યારે તમને ફર્સ્ટ વેરિયન્ટમાં જ બેઝિકમાં અત્યારે તમને જેમ કે એન્જિન સ્ટાર્ટ ટોપ બટન છે, પછી ઓટો એસી આવે છે. સેફટીના તમે ફીચર જુઓ તો 6 એરબેગ આપણી સ્ટાન્ડર્ડ છે. પ્લસ બ્રેકિંગની સેફટી છે, જેમ કે ABS CBD સાથે તમને 4 ડિસ્ક પણ સાથે મળે છે અત્યારે. પ્લસ આપણી જે હાઇબ્રિડ મોડલ છે એની અંદર કંપની અત્યારે તમને 27.97ની જે માઇલેજ કે છે, જેમ અત્યારે પેટ્રોલ અને ડીઝલ અને CNGના જે પ્રાઇસમાં જેમ ડિફરન્સ આવે છે, એમ આપણું જે HEV જે હાઇબ્રિડ મોડલ છે એમાં અત્યારે 27.97ની અત્યારે કંપની માઇલેજ કહે છે, કે જે મોડલ આપણું અત્યારે વધારે વેચાય છે અત્યારે. ખાસ કરીને હાઇબ્રિડનું જે મોડલ છે, બેઝિક મોડલ પેટ્રોલનું જે છે એ કેટલી એવરેજ આપે છે, એ કિંમત ક્યાંથી શરૂ થાય છે? સર, પેટ્રોલ જે છે એ 10.99થી ચાલુ થાય છે. એમાં આપણે તમને 21.11ની તમને માઇલેજ મળશે. એની અંદર પણ બેઝિક ફીચર સ્ટાન્ડર્ડ જ મળશે તમને. ખાસ કરીને જે હાઇબ્રિડ મોડલ છે, જે ટોયોટાનું કે જે અર્બન ક્રુઝર રાઇડરના નામે ઓળખાય છે, તો એની અંદર જે છે એ ક્યાંથી હાઇબ્રિડ મોડલ ક્યાંથી શરૂ થાય છે? હાઇબ્રિડ મોડલ સાહેબ એ તમારે થશે 16.77થી ચાલુ થાય છે. એ આપણે 16.77 એમાં માઇલેજ આવશે 27.97થી, અને એ તમને 21 લાખ સુધી તમને મળશે. એમાં અલગ અલગ 3 વેરિયન્ટ આવશે. આપણું હાઇબ્રિડ મોડલ S મોડલ છે, એને આપણે HEV આપણે કહીએ છીએ, કે જેની અંદર આપણે બેટરી કન્વર્ટ આપીએ છીએ. એમાં જેમને કંપની 8 વર્ષ અને 1 લાખ કિલોમીટરની તમને વોરંટી તમને સાથે મળે છે. અને જેમ તમે નિયો ડ્રાઈવમાં જાઓ તો એમાં 3 વર્ષ અને 1 લાખ કિલોમીટરની કંપની તમને વોરંટી ફ્રી આપે છે. ખાસ કરીને આજે 26 તારીખ થઈ છે, આ 4.99% ઇન્ટરેસ્ટ દર જે છે, એ વ્યાજ દર છે, એ કેટલા સમય માટેની આ સ્કીમ છે? એ 31/5/2026 આ સુધી એપ્લિકેબલ છે અત્યારે સ્કીમ છે. વધારેમાં વધારે કસ્ટમર આનો લાભ લઈ શકે, અને 4.99ની સ્કીમ છે, 3 વર્ષ માટે છે. અને જેનો આપણો EMI છે અત્યારે તમને 26,000ની આસપાસનો EMI આવે. અને આપણું જે હાઇબ્રિડ અને પેટ્રોલ વેરિયન્ટ છે, આ સ્કીમ બંનેમાં અત્યારે એપ્લિકેબલ છે, અને આ સ્કીમ 31/5/2026 સુધી એપ્લિકેબલ છે. ખાસ કરીને વાત આવી કલરની, તો કલરની અંદર ક્યાં ક્યાં કલરમાં આવે? આની અંદર સાહેબ તમારે એક વ્હાઇટ કલર આવે, બ્લેક કલર આવે, સિલ્વર કલર આવે, ગ્રે કલર આવે અને બ્લુ કલર આવે. ખાસ કરીને લોકો ફીચર્સની અંદર પણ વધારે પડતી જોતી હોય છે, તો ફીચર્સમાં ક્યાં ફીચર્સ આમાં સેટ થયા છે? આની અંદર બધા ફીચર આવી જાય છે, જેમ કે એન્જિન સ્ટાર્ટ બટન આપણું સ્ટાન્ડર્ડ ફીચર છે. ઓટો એસી જે અત્યારે જોઈએ છે કસ્ટમરને, એ આવી જાય છે. સેફટી માટે 6 એરબેગ છે, એ અંદર આવી જાય છે. પ્લસ કોઈપણ ગાડીમાં 4 ડિસ્ક બ્રેક નથી આવતી, કે જે અર્બન ક્રુઝર રાઇડરમાં તમારે 4 ડિસ્ક બ્રેક સાથે તમને ABS CBD પણ સાથે આવી જાય છે. ખાસ કરીને સાહેબ આની અંદર બેટરી જે છે, ખાસ કરીને હાઇબ્રિડની અંદર, એની અંદર બેટરીની અંદર પણ આ કંપની વોરંટી આપે છે. 8 વર્ષ અને 1,60,000 કિલોમીટરની વોરંટી કંપની ફ્રી આપે છે. જોયું તમે, આ જિગ્નેશભાઈ ચાવડા હતા. ખાસ કરીને ટોયોટાની વાત આવે, લગભગ આ જાપાની કંપની છે, એટલે લગભગ લોકો એના નામથી પરિચિત જ હોય. જે લોકોએ અત્યાર સુધીમાં અન્ય કંપનીની જે વાત છે એ ગાડી વાપરી છે, પણ હવે લોકોની એક ટોયોટા તરફે આકર્ષણનું કેન્દ્ર બને છે, કે ટોયોટા લેવી ઘરમાં એક રેટ હોય છે. અને ખાસ કરીને જે પ્રમાણે સ્કીમ મૂકવામાં આવી છે એ ખરેખર, અને ખાસ કરીને જે પ્રમાણે એવરેજની વાત છે, તો એવરેજ પણ લોએસ્ટ મોડલ એટલે કે પેટ્રોલ મોડલ લઈએ તો એમાં 21.11ની એવરેજ આપવામાં આવે છે. અને હાઇબ્રિડની વાત કરીએ તો એ ઓટોમેટિક છે, એટલે એનો ભાવ થોડોક વધારે છે, એટલે કે 16.77થી શરૂ થાય છે અને 27.97 સુધીની એવરેજ પણ આપે છે. એટલે બધી રીતે આ ગાડી જે છે એ લગભગ બજેટની અંદર આવી જાય છે, અને એકદમ લોએસ્ટ છે. અને અત્યારના જે પ્રમાણે આખી વાત બની છે, ખાસ કરીને જે મોડલની વાત આવે, એ પણ એક લેઆઉટ પણ એનો સુપર છે, એટલે એક જ નજરે ગમી જાય એવી વાત છે. મને ટોયોટાનો લોગો લાગે એટલે વિષય પૂરો થઈ ગયો. પણ ખરેખર જો લોકો ગાડી લેવા માગતા હોય તો આ ટોયોટાનો જે શોરૂમ છે, ધી ટોયોટા, આપા રોડ ઉપર છે, રાજકોટ રોડ ઉપર આવેલો છે, ત્યાં અચૂક મુલાકાત લેજો. અને ખાસ કરીને જે સ્કીમની વાત આવે, એકદમ ઓછા દરે 50% વ્યાજ દરે આ સ્કીમ માત્ર 31 મે સુધી જ છે. આ સ્કીમનો ખરેખર લાભ લીધા જેવો છે.